હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। તો મિત્રો, આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ ભરેલા રીંગણા અને બટાકાનું શાક। તો મિત્રો, શાક તો તમે ખાતા જ હશો અને ખાતું જ હશે, પરંતુ આવું ઢાબા સ્ટાઇલનું શાક ઘરે કેવી રીતે બનાવવું એ આજે આપણે વિડીયોમાં જોવાના છીએ। વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો। તો ભરેલા રીંગણાનું શાક બનાવવા માટે હું અહીં રીંગણા આ ટાઈપના રીંગણા મેં લીધા છે, વ્હાઈટ કલરના। આ રીંગણાને આપણે 4 ચીરિયા પાડી લઈશું। ત્યારબાદ મેં અહીં 4 રીંગણા જ લીધા છે, કારણ કે હું અહીં આજે 2 જણાનું શાક બનાવું છું। અહીં બટેકાને તમે ભરીને પણ કરી શકો છો, પરંતુ હું અહીં બટાકાના ચીરિયા કરીને રાખું છું। તો 2 નંગ ડુંગળી, 1 નંગ ટમેટું, જેને મેં ઝીણા ઝીણા સુધારી રાખ્યા છે। ત્યારબાદ હવે આપણે તેનો મસાલો કરીશું। 1 ચમચી હળદર, 2 ચમચી લાલ મરચું પાવડર, 1 ચમચી ધાણા જીરું। રીંગણાનું શાક બનાવવા માટે મસાલો બનાવવાની જ ખૂબી છે। અડધી ચમચી ગરમ મસાલો। જો તમારો મસાલો એકદમ સરસ અને પરફેક્ટ હશે તો તમારું શાક ખૂબ સરસ અને ટેસ્ટી બનશે। 1 ચમચી જેટલું મીઠું, અડધી ચમચી ખાંડ ઉમેરીશું। ત્યારબાદ 1 ચમચી આદુ મરચાં અને લસણની પેસ્ટ। તમારે જે પ્રમાણે તીખું જોઈતું હોય એ પ્રમાણે તમે પેસ્ટને એડ કરી શકો છો। ત્યારબાદ કોથમરી ઝીણી સમારેલી આશરે અડધી વાટકી જેટલી એડ કરીશું। અડધી ચમચી જેટલું તેલ એડ કરીશું। ત્યારબાદ આપણો જે પણ મસાલો એડ કરેલો છે આ બધા મસાલાને આપણે હાથેથી ખૂબ સરસ રીતે મિક્સ કરી લેશું કે કોઈ ગાંગડા ન રહી જાય એ રીતે। ત્યારબાદ આપણે જે રીંગણામાં કાપા પાડીને રાખ્યા છે એ રીંગણાની અંદર આ મસાલાને આપણે ભરતા જઈશું। મસાલો આપણે રીંગણામાં ભરી લઈએ। ત્યારબાદ તેનો આપણે વઘાર કરવાનો છે। તો સૌથી પહેલા આપણા રીંગણા જે છે તેને આપણે ભરી લેવાના છે। રીંગણા ભરાઈ જાય ત્યારબાદ આપણે જે બટેટાને લાંબા ચીરિયા કરીને સુધારીને રાખ્યા છે એ બટેટાને વધારાના મસાલા સાથે મિક્સ કરીને ખૂબ સરસ રીતે હલાવી લેવાના છે, જેથી આપણા રીંગણામાં જે મસાલાનો જે ટેસ્ટ છે તે બટેટામાં પણ બેસી જશે। તો આ રીતે આપણે રીંગણા અને બટેટાને મિક્સ કરી લઈશું। ત્યારબાદ હવે આપણે એક પ્રેશર કુકર મૂકીશું। પ્રેશર કુકરમાં આશરે 1 થી 1.5 ચમચા જેટલું તેલ એડ કરીશું। વધારે પડતું તેલ એડ નહીં કરીએ, કેમ કે આપણે મસાલામાં પણ થોડું એવું તેલ એડ કરેલું છે। તો આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ આપણે આપણા શાકનો વઘાર કરવાનો છે। તો તમે થોડી એવી રાઈ એડ કરીને પણ જોઈ શકો છો કે તમારું તેલ ગરમ થયું છે કે નથી થયું। તો આ રીતે આપણું તેલ ગરમ થઈ જાય ત્યારબાદ તમે તેલમાં અડધી ચમચી જેટલી રાઈ એડ કરીશું। તમે જોઈ શકો છો કે આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો અડધી ચમચી રાઈ, અડધી ચમચી જેટલું જીરું એડ કરીશું। ત્યારબાદ અડધી ચમચી હિંગ એડ કરીશું। મિત્રો, આ રીંગણા બટાકાનું શાક બનાવવું ખૂબ જ સરળ છે। માત્ર 10 મિનિટમાં તમારું શાક તૈયાર થઈ જાય છે, અને એ પણ હોટલ જેવા સ્વાદ સાથે। ત્યારબાદ આપણે જે પણ મસાલો તૈયાર કરીને રાખ્યો છે એ મસાલો આપણે આ તેલમાં એડ કરી દેવાનો છે। અહીં ઉપરથી આપણે કોઈ પણ મસાલો એડ કરવાની જરૂર નથી। માત્ર ને માત્ર આપણું શાક જે વઘાર થઈ જાય ત્યારબાદ આ શાકનો સીધા આપણે પ્રેશર કુકરમાં
વિસલ જ વગાડવાની છે. તો આ રીતે આપણે શાકને ખૂબ સરસ રીતે તેલની સાથે મિક્સ કરી દઈશું, એટલે કે આપણો વઘાર જે છે તે એકદમ પરફેક્ટ અને ખૂબ સરસ રીતે થઈ ગયો છે. ત્યારબાદ આ શાકને આપણે માત્ર 5 થી 10 મિનિટ માટે આમને તેલમાં પકાવવાનો છે અને આશરે 1 ગ્લાસ જેટલું પાણી એડ કરીશું, જેથી આપણા રીંગણાનું જે છે તે ખૂબ સરસ રીતે પાકી જાય. તો આ રીતે આપણે રીંગણા બટેટાનું શાક બનાવીશું. તો હવે આપણે આશરે 3 વિસલ વગાડીશું તો પણ આપણા રીંગણા અને બટેટા જે છે તે શાક ખૂબ સરસ રીતે થઈ જશે. તમે જોઈ શકો છો કે આપણા રીંગણા અને બટેટાનું શાક કેવું થયું છે. તો હવે આ રીંગણા અને બટાકાના શાકને તમે એક સર્વિંગ બાઉલમાં કાઢી લેવાનું છે. ત્યારબાદ તમે જમવા માટે ગરમા ગરમ પરોસી શકો છો, જેને રોટલા કે ભાખરી સાથે ખાઈ શકાય છે. તો તૈયાર છે આપણું આ રીંગણા અને બટાકાનું શાક અને ભરેલા રીંગણાનું શાક. તો આ રીતે રીંગણા બટાકાનું શાક તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો. વિડીયો પસંદ આવે તો લાઈક અને શેર જરૂરથી કરજો. અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ.